નમો બુદ્ધાય, જય ભીમ. અત્યારે એક કામથી જાફરાબાદ ઉના રોડે નીકળ્યો હતો, એટલે જે જોગદિયા સાહેબની જે અંતિમ વિધિ થઈ હતી અને એમની પ્રતિમા મૂકવામાં આવી છે ત્યાં આવ્યો છું. આ એ જે જોગદિયા છે કે જેણે આ ગુજરાતની અંદર અત્યાર સુધીના એક પણ આગેવાને નથી કરી એટલી ઝડપથી બૌદ્ધ ધર્મની એમ કહેવાય કે ગતિ વધારી હતી અને એજ્યુકેશન તરફ એણે એવડી મોટી હરણફાળ ભરી હતી. બધાને ખબર છે ગુજરાતમાં લગભગ કોઈ એવો વ્યક્તિ નહીં હોય કે જે આજે જે જોગદિયા સાહેબને નામેથી નહીં ઓળખતો હોય. આજે અહીંયા આવ્યો છું. આ પુસ્તકાલય જે જોગદિયા સાહેબના ગયા પછી તેમના યાદમાં બનાવવામાં આવ્યું છે. પણ જોગદિયા સાહેબનું સપનું આ પુસ્તકાલયનું નહોતું. જોગદિયા સાહેબનું સપનું એક બહુ મોટા શૈક્ષણિક હબનું હતું, જે હબ રાજુલા ઊભું કરવામાં આવવાનું હતું. અત્યારે હાલ એનો ફરતો વંડો કરી અને ગેટ ઉપર શ્રી જે જોગદિયા શૈક્ષણિક હબ કરી અને બોર્ડ મારવામાં આવ્યું છે. કહેવાનું એવું છે કે જ્યારે તારીખ 6/11/2022 રોજ આ જોગદિયા સાહેબ આપણા બધીની વચ્ચેથી ગયા, મેં એ જ દિવસે આ ફેસબુકના માધ્યમથી એવું કીધું હતું કે હવે એ જે શૈક્ષણિક હબ બનવાનું છે ને એ પ્રશ્નાર્થ થઈ જાય. અને મેં એવું કીધું હતું કે જેણે આ જોગદિયા સાહેબની નીચે રહી અને નોકરીઓ મેળવી છે અને હાલ અત્યારે જે પેબેક ટુ સોસાયટીના સભ્યો છે અને ખાસ કરીને જે યુવાનો કે જેને જે જોગદિયા સાહેબે તાલીમ આપી છે અને એક સારા એના માર્ગદર્શન આપ્યા હતા, આ બધા ભેગા મળી અને આનું કામ ઉપાડી લેજો, નહીંતર આ હલકાઓને હવે મોકળું મેદાન મળી ગયું છે. આ એજ્યુકેશન હબ ઊભું થવા નહીં દે. અને અત્યારે તમે હું બે જોઈ છીએ, આ 22ની છવી આવી. અમુક નાલાયકોના લીધે આ એજ્યુકેશન હબ અત્યારે લટકીને પડ્યું છે. અને હું તો કહું છું ગુજરાત ભૂલી ગયું છે કે આવું કોઈ એજ્યુકેશન હબ થવાનું હતું. મેં જે તે સમયે મારાથી થતી મહેનતો કરી હતી અને છેલ્લે હમણાં 2 વર્ષ પહેલાં મિટિંગ થઈ ધારીની અંદર, ત્યારે એવી ચર્ચા કરવામાં આવી હતી કે હવે એ બધું ભૂલી અને એક નવું ટ્રસ્ટ બનાવીએ. એ ટ્રસ્ટની અંદર હરેક તાલુકામાંથી લોકોને લઈએ, પછી એક નવી જમીન ખરીદીએ અને ત્યાં આપણે એક એજ્યુકેશન હબની સ્થાપના કરીએ. ત્યાર પછી એના માટે મિટિંગ થઈ અને મિટિંગ બાદ બધા પાછા છૂટા પડી ગયા. નો નવું ટ્રસ્ટ બન્યું, નો નવી જમીન લેવાની, નો એજ્યુકેશન હબ બન્યું. જેની પાસે પૈસા હતા એ બધા પોતપોતાના ટ્રસ્ટમાં કે પોતપોતાની પારણે રાખીને બેસી ગયા. અને છેલ્લે આ જે જોગદિયા બધાના મનમાંથી વિસરાઈ ગયા. હવે અહીંથી કોઈક નીકળે ને ત્યારે આ પ્રતિમાને જોઈ અને યાદ કરે કે હા જોગદિયા સાહેબ. ત્યારે યાદ આવે કે એજ્યુકેશન હબ માટે આણે
બહુ મોટી મહેનત કરી હતી, ત્યારે યાદ આવે કે બૌદ્ધ ધર્મની હરણફાળ ગુજરાતની અંદર જો કોઈએ ભરી હતી તો આ જે જોગતિયા હતા. બરાબર યાદ કરો, કેમ કે કોઈને આમ તેવડ તો છે નહીં કે આપણે ઊભા થઈ ભેગા થઈ અને હવ સાથે મળી અને આ નાલાયકના પેટનાઓ પાસેથી આ આંચકી અને જોગદિયા સાહેબનું સપનું પૂરું કરીએ. 6/11/2022ના દિવસે રાત્રે જ્યારે અહીંથી આ સાહેબની શમશાન યાત્રા નીકળી હતી ને, હું હારે હતો. એવડું પબ્લિક થયું હતું ને દે કરો કરતો હતો, જે જોગદિયા તેરા મિશન અધૂરા હમ સબ મિલકે કરેંગે પૂરા. થઈ ગયું ને પૂરું. હું અત્યારે સારો લાગી ઘણાઈને, ઘણા કમેન્ટો કરશે કે આવો છે ને તેવો છે ને. આ વિડીયો જોયા પછી અમુકને ઝાડાઈ થઈ જાય અને એકાબીજા ભેગા થાય ને ફોનમાં ચર્ચાઓ કરશે કે ઓલા ફરીથી આ હળગાવ્યું છે. પણ કોઈ એમ નહીં કે હાલો આપણે બધાએ ભેગા થઈ અને આ જે જોગદિયાનું સપનું પૂરું કરવા માટે મહેનત કરીએ, એકાબીજાના અહમો ને એકાબીજાના અભિમાનો મૂકી અને એણે જે સપનું જોયું હતું એના માટે મહેનત કરીએ. નહીં, એવી કોઈ નવરાય જ નથી. કરો, તમે તમારે કામ કરો.